મારું નામ છે ધારા ત્રિવેદી, ભાવનગરથી। આજે આપણે બનાવશું મસાલા ફુદીનાની ઘઉંની પૂરી બનાવવાની છે। તો સૌપ્રથમ આપણે ઘઉંનો લોટ લીધો છે। એક વાટકી આપણે ચણાનો લોટ લઈશું। ઝીણો સમારેલો ધોઈને સાફ કરીને ફુદીનો લીધો છે। ફુદીનાનું પ્રમાણ આપણે વધારે નાખશું, કારણ કે આપણે વેરાયટીનું નામ જ છે મસાલા ફુદીનાની નાસ્તા માટેની કરકરી પૂરી। તો આપણે ફુદીનો એકદમ ઝાઝો નાખશું, જેથી પૂરીમાં એકદમ ફુદીનાનો ટેસ્ટ સરસ મજાનો આવે। નાખશું આપણે આખું જીરું લીધું છે। જીરુંને આ રીતે આપણે 2 હથેળીની મદદથી આ રીતે થોડું ક્રશ કરી નાખશું, જેથી તેની સુગંધ પૂરીની અંદર સરસ રીતે આવે। આ રીતે 1 ચમચી નમક લીધું છે, સ્વાદ અનુસાર। હિંગ લીધી છે। ધાણા જીરું પાવડર, ધાણા જીરું પાવડર થોડોક વધારે સુગંધ સરસ આવે છે એની। હળદર અડધી ચમચી, લાલ મરચું, તીખું તમને પસંદ હોય એ પ્રમાણે આપણે નાખવાનું છે। 2 નાની ચમચી મેં લાલ મરચું નાખ્યું છે। 1 ચમચી આપણે ગરમ મસાલો નાખશું। 5 પાવડા આપણે તેલ નાખશું। તેલનું પ્રમાણ થોડુંક વધારે હશે તો જ આપણી પૂરી એકદમ પોચી અને કરકરી થશે। હવે આપણે સરસ રીતે લોટ તૈયાર કરશું। લોટ ધ્યાન રાખવાનું છે, ખૂબ ઢીલો ન થઈ જાય, થોડોક કડક રાખવાનો છે, તો જ આપણી પૂરી સારી થશે। હવે આપણે થોડું થોડું પાણી લેતું જવાનું છે અને લોટ તૈયાર કરતો જવાનો છે। આ આપણે બાળકોની ટિફિનમાં પણ નાસ્તામાં આપી શકીએ છીએ। સવારના ચાની સાથે પણ આ પૂરી નાસ્તામાં ખૂબ જ મજા આવે છે। આ રીતે થોડું થોડું પાણી નાખી અને આપણે લોટ તૈયાર કરવાનો છે। આ રીતે આપણે કરવાનું છે। આ રીતે આપણો લોટ તૈયાર થઈ ગયો છે। આ રીતે એકદમ ઢીલો પણ નહીં અને ફૂલ કઠણ પણ નહીં, આવો લોટ કરવાનો છે। હવે થોડુંક તેલ લગાવીને લોટને થોડી કૂણ આપશું। હવે તેલ થોડુંક જ લગાવવાનું છે, જેથી આપણો લોટ તૈયાર થઈ જાય સરસ રીતે। આ રીતે હવે આપણે આવા નાના નાના ગોયણા તૈયાર કરી લઈશું। આ રીતે વણીને તૈયાર કરશું। આ રીતે હળવા હાથે થોડીક પતલી કરવાની છે, કરકડી રે એ રીતે આપણે કરવાની છે। ફુદીનો છે એટલે થોડીક ઓલી રહેશે। કઢાઈમાં આપણે તેલ ગરમ મૂક્યું છે। પૂરી આપણી આ રીતે વણીને તૈયાર કરી લીધી છે। આપણે પૂરી આ રીતે વણીને તૈયાર કરી લીધી છે। એની અંદર પૂરી તળી લેશું સરસથી। ધીમા તાપે આપણે તળવાની છે, ગેસ થોડોક મીડિયમ આંચ રાખશું। આ રીતે આપણે પૂરી સરસ રીતે ધીમી આંચે તળવાની છે, કારણ કે આપણે નાસ્તા માટે પૂરી બનાવીએ છીએ એટલે ધ્યાન રાખવાનું છે, પૂરી બિલકુલ ફૂલવી ન જોઈએ। ફૂલશે તો એ કરકડી નહીં રહે અને નાસ્તા માટે સારી નહીં રહે। એકદમ બદામી કલર પૂરી થઈ જવી જોઈએ। આપણે એક પ્લેટમાં કાઢી લઈશું। આ રીતે આપણે દરેક પૂરી તૈયાર કરશું તળીને। આટલી આપણે એકદમ કરકડી બનાવવાની છે। તો તૈયાર છે આપણી ફુદીના નાસ્તા પૂરી સરસ મજાની। તો આ રીતે આપણી એકદમ કડક ફરસી પૂરી આપણી બની છે। આ રીતે સરસ મજાની આપણી પૂરી એકદમ કરકડી બની છે। આ રીતે ચાના નાસ્તા અરે ખૂબ જ મજા આવશે। જો અમારી રેસીપી આપને પસંદ આવી તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ।